યુનિવર્સિટીઓમાં જીકાસ થકી પ્રવેશ પ્રક્રિયાથી વિદ્યાર્થીઓ પછી હવે યુનિવર્સિટીઓ પણ હેરાન થઈ છે. અત્યાર સુધીમાં 19-20 રાઉન્ડ પૂરા થયા છતાં મોટાભાગની યુનિવર્સિટીઓ સાથે જોડાયેલી કોલેજોમાં બેઠકો ખાલી પડી છે, જેથી યુનિવર્સિટીઓએ જીકાસમાં રજીસ્ટ્રેશન સાથે ફરીવાર એક રાઉન્ડ કરવાની માંગ કરી છે. છેલ્લા 2 વર્ષથી સરકારે જીકાસ માધ્યમથી કોલેજમાં પ્રવેશની પ્રક્રિયાને ઓનલાઈન કરી દીધી છે. આ પ્રક્રિયાથી વિદ્યાર્થીઓ પ્રવેશને લઈને હેરાન થયા છે. તેમાં ઓછી ટકાવારી ધરાવતા અસંખ્ય વિદ્યાર્થીઓએ વારંવાર કોલેજોની પસંદગી આપવા છતાં પ્રવેશ મળતો નથી. આમ જીકાસના માધ્યમથી થતી પ્રવેશ પ્રક્રિયામાં હાલમાં 40 થી 50% વચ્ચેની ટકાવારી ધરાવતા વિદ્યાર્થીઓ પ્રવેશ માટે રીતસરનો રઝળપાટ કરી રહ્યા છે. ગુજરાત યુનિવર્સિટીમાં હાલમાં જુદી જુદી કોલેજોમાં 45,945 બેઠકો ભરાઈ હોવાની આંકડાકીય વિગતો જીકાસે જાહેર કરી છે. પરંતુ યુનિવર્સિટીની કઈ કોલેજમાં કેટલી બેઠકો ભરાઈ છે અને કેટલી ખાલી છે તેની કોઈ વિગતો કોલેજોએ યુનિવર્સિટીને આપી નથી. આ મુદ્દે યુનિવર્સિટીના સત્તાધીશોનું કહેવું છે કે કોલેજોને વારંવાર સૂચના આપવા છતાં કોલેજો વિગતો આપતી નથી.